તો મિત્રો કડકડતી કાળઝાળ ગરમીમાં મોમા વેલ્ડિંગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો રાવલથી રાવલપિંડી એક્સપ્રેસ આપણા મિત્ર અર્જુનભાઈ। તો મિત્રો વાત કરીએ તો આપણી પાસે બોલેરો 2012 નું મોડેલ છે, બોલેરો પિકઅપ। આનું આપણે કેબિનને ડાલું બધું ચેન્જ કરીને આજે વિડીયો ખાસ ઉતારવાનો એ માટે આવે છે કે આપણું લાઇટિંગ તમે જોઈ શકો છો। લાઇટિંગ દેખાડવા માટે ખાસ બતાવવા માટે અમે આ વિડીયો ઉતારી રહ્યા છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો બોનટમાં પણ લાઇટિંગ કરેલું છે, હેડલાઇટ ની અંદર પણ લાઇટિંગ ફિટિંગ કરેલું છે, આગળ બમ્પર પર તમે જોઈ શકો છો નવી પેટર્નનું નાખેલું છે આપણું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પગા નાખેલા છે સ્ટીલ ને, એમાં પણ આપણે લાઇટિંગ ફિટિંગ કરેલી છે। આમાં લગભગ ગાડીમાં નહીં નાખેલા હોય, ક્યાંય લગભગ ફિટાઈ નહીં કરતા હોય તો જોઈ શકો છો દરવાજાના ધોકા પણ છે, એમાં પણ લાઇટિંગ વાળા ધોકા છે। અરીસાના કવર છે એ પણ આપણે SS ક્રોમ વાળા નાખેલા છે। તો મિત્રો કેબિન અંદર પર તમે જોઈ શકો છો આપણે 1.7 નું ડેશબોર્ડ ફિટ કર્યું છે, સ્ટીયરિંગ પણ 1.7 નું છે। આ સીટનું પણ તમે જોઈ શકો છો, આગળ સોફો બનાવેલો છે, આનું રેગિંગ કામ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો જી પ્રમાણે આપણે આમાં હેડલાઇટ સ્ટિક ફિટ કરેલી છે, આ પણ આપણું ચેલેન્જ વાળું કામ છે। ડેશબોર્ડ જે નવું મોડેલ નું નાખી શકે ઘણા કારીગર પણ આ વસ્તુ નથી કરી શકતા, આ અમે કરી દઈએ છીએ મોમાં વેલ્ડિંગમાં। તો તમે જોઈ શકો છો આની પણ સિસ્ટમ છે જોરદાર। તો મિત્રો ખાસ આ ડેશબોર્ડમાં આપણે એક વસ્તુ ફિટ કરેલી છે, ચાર્જિંગ પોઈન્ટ તમે જોઈ શકો છો। અને સ્મોકિંગ ના જે શોકિંગ જે આપણા ડ્રાઈવર ભાઈ એ પણ આમાં બાકસની જરૂર નહીં પડે, સિગરેટ એની પેટી જશે આમાં જ। તો મિત્રો તમે જોઈ શકો છો તમારી સામે જે લાઇટિંગ કામ કેવું છે આમાં। તો ઠાઠામાં આપણે ડાલામાં ટોટલી લાઇટિંગ કામ કરેલું છે, આમાં હું નહીં દેખાતો હોય પણ તમને લાઇટિંગ અત્યારે દેખાતો હશે તો પાછળનું પણ તમે લાઇટિંગ કામ જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ સાઈડ ઇન્ડિકેટર ચાલુ છે, આ લાઇટિંગ પણ આપણે નવી નાખેલી છે, આપણું નવું કામ કરેલું છે। આનું લાસ્ટ લુક તમને કાલ જોવા મળી જશે।